જય માતાની જય મા ચામુંડમાં. તો આજે આપણે આવી ગયા વાડી, કારણ કે હમણાં સતત 2 દિવસથી ઝાકળ આવે ને પાછો આખો દિવસ તડકો પડે. આજ તો જો અમારા ખેડૂભાઈએ પાણી કાઢી લીધું અત્યારમાં જ. પાછું આપણે રૂમના પાછળ જ છે ખેતર, જેમ લીલું હોય એમ સવારમાં ઠંડી બહુ લાગે. તો જોઈ લો, અત્યારમાં પાણી કાઢી નાખ્યું ખેડૂભાઈએ. આમ સર બધી બાજુ હોય ને રાયડો, હમણાં પવન બહુ હતો ને તો રાયડો એક બાજુ આમ નમી ગયો. હમણાં 2 દિવસથી છે ને પવન હાવ નિરાશ થયો છે, નહીં તો દિવસ આખો પવન ઉડ્યા જ રાખતો. તો પછી આપણો કૃષક પ્લાન એ ચાલુ છે, એનો અવાજ એ બહુ આવતો હોય. તો આ છે વટાણા, પછી દેશી ધાણા ના દેશી ગાજર. શિયાળામાં છે ને ગાજર ખાવાની મજા આવે. હમણાં ઝાકળ પડે, જો જીરામાં થોડું દુઃખ આવવા માંડ્યું એટલે કે જીરાનું બગાડ થશે. ઓલી બાજુ ઘણી બાજુ ભરી ગયું જીરું. આવે તો સારું, ન આવતે સારું. આમાં બધું એવું છે કે જો આમાં બેનભાઈની વાડી છે ને, એમાં આગળ ઓલી સાઈડમાં છે ને આખું જીરું ખરાબ થઈ ગયું. એમાં આપણે ખેડૂભાઈ એને થોડાક ગાજર વાવ્યા, થોડાક દેશી ધાણા વાવ્યા ને એમાં વટાણા વાવે ને ઓલી બાજુ છે રાયડો. તો ઘણા ખેડૂત પુત્રોને ખબર છે કે હું પોઝિશન થાય ઝાકર આવે એટલે, ને ઘણી બધી નુકસાની આવે. ને આપણી ખાતરની કંપની જો ચાલુ થઈ છે એમને, કારણ કે સતત 2 દિવસથી એને કંઈક ને કંઈક ફોલ્ટ આવી જાય. તો અમારા જો ભીમભાઈ છે ને એ ભાગ્યા એની દુકાને ભલિયાપુર, ને આપણી એની વાડી અહીંયા આવી ગયા, કારણ કે આપણા મિત્ર છે. તો જ્યારે મજા આવે ત્યારે આપણે અહીંયા આવી જઈએ. એ આપણે હાથ કાંઈ પૂછે. આ છે દેશી ગાજર, મીઠા હોય એકદમ નમકીન, ખાવાની મજા આવે. જે થયા નથી, થશે ત્યારે આપણે લેવાના જ છે, આપણે ના ન પાડે. નામ છે ખુદી જો, આમ નામ જીરું છે, ના છે રાયડો. ઓલી બાજુ એ જીરું છે, એ આના કરતાં થોડુંક સારું છે. આ બાજુ એમ તો સારું છે. હવે જેમ જેમ પાક ઉપર આવતો જાય ને પાછી આ ઝાકળ હોય તો જીરામાં કેટલી બધી નુકસાની આવે એ જોઈશું. આપણે અહીંયા જ છીએ. ના ખટારો છે એ અમારા કોળી દાયરાનો છે, એ અહીંયા વાડી પડ્યો છે. પછી તારો ટક 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 અવાજ આવે તો હાલો આપણે મેન ધંધે એટલે કે આપણે કસર પ્લાને જઈએ. એ બાજુ જાય શું હાલે છે, સવારમાં ચાલુ તો કરી દીધો, તો ચાલો તમે એ બાજુ આપણે બતાવીએ.